નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણના સ્વાધ્યાયના કેટલાક દાખલા છે એ આપણે જોઈ લઈએ. જે દાખલાઓ જે મળતા આવતા હશે કે જેને અનુરૂપ કોઈ દાખલો આપણે ગણાવેલો આગળ સમજાવેલો છે તો એ દાખલા તમે તમારી જાતે પણ ગણી શકશો, બરાબર. પણ કેટલાક આપણે જોઈ લઈએ છીએ. સ્વાધ્યાયની અંદર તમે જોશો તો પ્રથમ કેટલાક એમસીક્યુ આપેલા છે 5-6, અને એમસીક્યુ તમે પ્રકરણ ફરીથી થોડું વાંચશો, રિફર કરશો એટલે તમે એમસીક્યુનો જવાબ તમે જાતે કરી શકશો, બરાબર. આપણે દાખલા નંબર જે છે 6.7, એક પ્રકરણમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલી છે. પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાયેલી છે, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે તમારે. અને પ્રણાલી દ્વારા જ 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા જ થયું છે. તો પ્રકરણની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? એટલે આપણે શું શોધવાનું છે? ડેલ્ટા યુ, બરાબર. કે ક્યુ બરાબર 701 જૂલ આપેલું છે, ડબલ્યુ બરાબર કાર્ય 394 જૂલ આપેલું છે, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ જે સૂત્ર આપણે જાણીએ છીએ. પણ અહીંયા પ્રણાલી દ્વારા કાર્ય થયું છે માટે કાર્ય આપણે નેગેટિવ લેવાનું. ભલે તમને મૂલ્ય પોઝિટિવ આપેલું છે પણ પ્રણાલી દ્વારા કાર્ય થયું છે એટલે આપણે એનું મૂલ્ય નેગેટિવ લઈએ છીએ. માટે તમે અહીંયા ફક્ત કિંમત મૂકશો ઇઝ ઇક્વલ ટુ ક્યુ એટલે 701 પ્લસ લખીને કૌંસમાં માઈનસ લખશો તો પણ વાંધો નથી. 394 ઇઝ ઇક્વલ ટુ 701 ઓછા 351, બરાબર. સમથિંગ આપણને આન્સર જે જવાબ મળે છે એ જવાબ મળે છે 307 જૂલ જેટલો જવાબ મળે છે, બરાબર. 307 એકમનો પાછળ જે વેલ્યુઝ આવે છે વેલ્યુની પાછળ એકમ લખવો જરૂરી છે. એકમ લખવાનો નહીં તો એનો હાફ માર્ક કટ થઈ જાય છે. દાખલા નંબર 6.8, બરાબર. આ એક સિમ્પલ સીધો દાખલો છે. તમે સૂત્ર મૂકો, કિંમત મૂકો એટલે આન્સર તમને મળી જાય છે. દાખલા નંબર 6.8, સાયનામાઇડ NH2CN ની ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલોરીમીટરમાં કરવામાં આવી અને ડેલ્ટા યુ નું મૂલ્ય, એટલે તમને અહીંયા મૂલ્યો જેમ જેમ આપણને આપેલા છે એ પ્રમાણે મૂલ્યની નોંધ કરતા જવાનું છે આપણે. કે ડેલ્ટા યુ એટલે આપણને ડેલ્ટા યુ આપેલું છે બરાબર -742.7 કિલો જૂલ પર મોલ, બરાબર. 298 કેલ્વિન તાપમાને આપણને T આપેલું છે. T બરાબર 298, બરાબર, કેલ્વિન. ત્યાર પછી પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો એટલે આપણે ડેલ્ટા H શોધવાનું છે. શું શોધવાનું છે એ પણ આપણે અહીંયા નોંધી દીધું કે ડેલ્ટા H આપણે શોધવાનું છે, બરાબર. એટલે પહેલા તો આપણે અહીંયા રિએક્શન લખીશું, જે પ્રક્રિયા જે પ્રોસેસ થાય છે એની રિએક્શન. NH2 જે બુકની અંદર પણ આપેલી છે NH2CN, એની ફિઝિકલ સ્ટેટ પણ આપણે લખીશું કારણ કે આપણે જ્યારે મોલ ડિફરન્સ શોધવાનો હોય ત્યારે એની અંદર ફક્ત આપણે વાયુરૂપ ઘટકોના મોલ ડિફરન્સ શોધીએ છીએ, બરાબર. જે લિક્વિડ અને સોલિડ હોય એને આપણે એવોઇડ કરવાના છે, એની સાથે ગણતરીમાં લેવાના નથી. NH2CN gaseous plus 3/2 O2 gaseous will give N2 gaseous plus CO2 gaseous plus H2O liquid, બરાબર. હવે અહીંયા આપણી પાસે સૂત્ર પણ આપણને ખબર છે કે કયું સૂત્ર આપણે વાપરવાનું છે. ડેલ્ટા H જે શોધવાનું છે, બરાબર. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N gaseous RT, બરાબર. R ની વેલ્યુઝ ઘણી વખત દાખલામાં આપેલી હોય છે અને ઘણી વખત ન આપેલી હોય તો આપણે બાકીના એકમ જોઈ લેવાના છે અને એના આધારે આપણે R ની વેલ્યુ મૂકવાની છે અંદર, બરાબર. અત્યારે આપણે અહીંયા લખી દઈએ છીએ કે R ની વેલ્યુ આપણે કેટલી લેવાની છે અહીંયા. તો R ઇઝ ઇક્વલ ટુ 8.314, આપણે જે વેલ્યુ લેવાની છે ને 8.314 ઇન્ટુ 10⁻⁻3, બરાબર. પાછળ એકમ એનો આપેલો છે કિલો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, બરાબર. એકમ લખશો તો વાંધો નથી. લખવાનું એટલા માટે છે કે જ્યારે તમે લખતા હો છો અને વેલ્યુઝ મૂકો છો ત્યારે જે એકમ ઉડી જાય છે બાકીનો જે એકમ વધે છે એ આપણા આન્સરની પાછળ આવતો એકમ દર્શાવે છે, બરાબર. એટલે અહીં આવે આપણે ફક્ત સૂત્રની અંદર કિંમતો જ મૂકવાની છે. તમે તમારી જાતે પણ કરી શકશો. ગુણાકાર ભાગાકાર થતું હોય તમારે જાતે કરી લેવાનું છે. ડેલ્ટા યુ બરાબર શું છે તો કૌંસમાં લખજો, માઈનસ આપેલું છે એટલે, બરાબર. પ્લસ ડેલ્ટા એન ગેસિયસ કેવી રીતે શોધશો હું અહીંયા બતાવું છું કે ડેલ્ટા એન ગેસિયસ બરાબર આપણે વાયુરૂપ પ્રક્રિયાઓને જે નિપજો આપેલા છે ને એના મોલનો તફાવત લેવાનો છે. એટલે નિપજો પહેલા લખવાની છે, બરાબર. એટલે નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ. હવે નિપજો એટલે ઘણી વખત જો એક જ નિપજ આપેલી હશે તો કોઈ પ્રશ્ન નથી આવવાનો, પણ જ્યારે નિપજોમાં 1 2 3 પણ આપણને ઘટક મળતા હોય તો એ બધા ઘટકોના મોલનો સરવાળો આપણે લેવાનો છે અને એમાંથી પછી એવી જ રીતે પ્રક્રિયકોના
કે જો પ્રક્રિયકોમાં પણ આપણને 1 2 3 એવા ઘટકો મળતા હોય તો એનો પણ ઘટકોના મૂલ્યનો સરવાળો કરી અને પછી આપણે બંનેનો ડિફરન્સ લેવાનો છે બરાબર. નીપજમાં જુઓ તમે કે N2 ગેસિયસ છે, CO2 ગેસિયસ છે, H2O લિક્વિડ છે. આપણે ફક્ત અહીંયા વાયુરૂપ ઘટકોના મોલનો ડિફરન્સ જ લઈએ છીએ એટલે H2O અહીંયા આવશે નહીં બરાબર. તો 1 * 1 આગળ મોલ સંખ્યા દર્શાવે છે. જો આગળ કંઈ જ પણ ન હોય તો શું કહેવાય 1 એટલે 1 + 1 શું થયા 2 માટે નિપજના મોલનો આવશે 2 માઈનસ પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોના મોલમાં અહીંયા ખાસ NH2Cl આગળ કશું જ નથી એટલે 1 કહેવાય અને O2 ની આગળ છે 3/2 બરાબર. જો તમે અહીંયા કૌંસમાં પણ લેશો 1 + 3/2 બરાબર. 2 ને લસા તરીકે લઈએ તો 2 અહીંયા આવશે તો શું આવશે 2 - 2 + 3/2 બરાબર. શું થયું 2 - 5/2 ફરી લસા લઈ લો તો 2 અહીંયા આવશે બરાબર. 2 ક્યાં આવશે અહીંયા આવશે અથવા આને સીધું ભાગી નાખો તો પણ ચાલશે. 5/2 ને તમે શું કરશો ભાગી નાખશો શું આન્સર આવશે તો = 2 - 2.5 છે. બાદબાકી કરશો એટલે મળશે -0.5 બરાબર. તો આ રીતે આપણે નિપજના મોલ અને પ્રક્રિયકોના મોલનો ડિફરન્સ લઈને ડેલ્ટા N ગેસિયસ એ આપણે શોધી શકીએ છીએ બરાબર. તો આ રીતે આપણે એના મોલ આપણને જે મળે છે ડેલ્ટા N ગેસિયસ મોલનો તફાવત એ -0.5 મળે છે આપણને બરાબર. એટલે આપણી પાસે એ વેલ્યુ છે ડેલ્ટા N ગેસિયસ = 2 - 2.5 = -0.5 બરાબર. જે કિંમત તમારે શું કરવાની છે મૂકી દેવાની છે. કૌંસમાં લખજો -0.5 r ની વેલ્યુઝ મૂકો 8.314 × 10 - 3 તાપમાન 298 કેલ્વિન તાપમાન છે બરાબર. હવે એનો જે ગુણાકાર જે થતો હશે માઈનસ ને ખાસ ધ્યાનમાં રાખજો. જે ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે -743.9 તમારે જાતે ચેક કરી લેજો કદાચ પોઈન્ટનું વેરિએશન થોડુંક રહેશે 743.9 બરાબર. જે આપણને આન્સર માઈનસ મળે છે. જ્યાં તમે ગુણાકાર ભાગાકાર કરશો તો આન્સર આપણને મળે છે -743.9 બરાબર. તો આ આપણો 6.8 દાખલો થયો. ત્યાર પછી છે 6.9 બરાબર. 6.9 માં જુઓ તમે કે જે આપણા 30% સિલેબસે કટ કર્યો છે એ સિલેબસની અંદર આપણે એને કટ કરી નાખ્યું છે પણ તેમ છતાં સૂત્ર બુકની અંદર પણ આપેલું છે Q = m × C × delta T. આપણે ખબર છે કે 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 55 ડિગ્રી સેલ્સિયસ એટલે ડિફરન્સ લેવાનો છે અહીંયા ડેલ્ટા T બરાબર. જરૂરી ઉષ્મા કેજની સંખ્યા ગણો તો Al ની મૂલ્ય જે તમને ઉષ્માધારિતા છે એ તો તમને અહીંયા આપેલી છે m તમારી પાસે છે ગ્રામ આપેલું છે બરાબર. અને તમારી પાસે ડિફરન્સ છે કિંમત મૂકશો એટલે જવાબ તમને એનો મળી જાય છે બરાબર. એવી રીતે 6.10 એ પણ આપણા સિલેબસમાં નથી જે કટ કર્યું એમાં છે બરાબર. કે જે મોલર ઉષ્માધારિતાનો ટોપિક આપણે કાઢી નાખ્યો છે એમાં પણ એક સૂત્ર છે ડેલ્ટા H = Cp delta T જે H2O નો આપણને લિક્વિડ અને સોલિડ ફોર્મ બંને આપેલા છે. તો એક વખતે લેવાનું છે Cp delta T H2O લિક્વિડ નું પ્લસ ડેલ્ટા H પ્લસ Cp delta T જે લેવાનું છે આપણે સોલિડ બરાબર. એમાં પણ વેલ્યુઝ મૂકશો એટલે આપણે એનો આન્સર મળી જાય છે. એટલે આપણે સીધું જઈએ છે 6.11 પર બરાબર. બે દાખલા નથી સિલેબસમાં સીધા સૂત્ર મૂકવાના છે વેલ્યુઝ મૂકશો એટલે આન્સર તમને એનો મળી જશે. 6.11 માં જુઓ કાર્બનના CO2 માં દહન એન્થાલ્પી -393.5 કે જે એટલે કિલોજૂલ પર મોલ છે. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો બરાબર. મુક્ત થતી ઉષ્મા ગણો. પહેલા તો આપણે એનું સૂત્ર લખી નાખીએ. સમીકરણ છે તે છે C + O2 will give CO2 બરાબર. હવે તમને અહીંયા ખબર છે કે કાર્બનના CO2 માં દહન એન્થાલ્પી બરાબર એટલે તમને દહન એન્થાલ્પી આપેલી છે -393.5 કિલોજૂલ પર મોલ છે. હવે કાર્બન અને ડાયોક્સિજન એટલે C + O2 એનું જો 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા કેટલી હશે બરાબર. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઉર્જા છૂટી પડે છે એટલે આપણે જો અહીંયા આ 1 મોલ માટે દર્શાવીએ છીએ તો 1 મોલ C 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરે તો 1 મોલ CO2 બને છે બરાબર. આ 1 મોલ છે, આ 1 મોલ છે, આ 1 મોલ છે. તો આપણને ખબર છે કે CO2 1 મોલ એટલે કેટલો તો કાર્બનના 12 પ્લસ ઓક્સિજન 2 છે એટલે 32 થશે = કેટલા થાય તો કે 44 ગ્રામ થાય બરાબર. કેટલા થાય 44 ગ્રામ થાય. તો સ્વાભાવિક છે કે હવે તમારે એમાં જોવાનું છે કે જો 44 ગ્રામ હોય ત્યારે આપણને વેલ્યુઝ જે આપેલી છે એ કેટલી વેલ્યુ આપેલી છે તો આ રીતે ગણી શકીએ ને કે જે 44 ગ્રામ આ CO2 છે બરાબર એ દરમિયાન એની દહન એન્થાલ્પી કેટલી છે તો -393.5 બરાબર કિલોજૂલ પર મોલ. આ એની દહન એન્થાલ્પી છે માટે
35.2 ગ્રામ હોય ત્યારે કેટલી, બરાબર? એટલે આપણે આનો ગુણાકાર કરવાનો છે તો 35.2 ગુણ્યા -393.5 ભાગ્યા 44, બરાબર? ગુણાકાર અને પછી ભાગાકાર તમે કરશો એટલે એનો જવાબ આપણને મળે છે -314.8, બરાબર? -314.8 આ આપણને એનો આન્સર મળે છે. પાછળ એકમ તો છે જ. જવાબમાં જો તમે દશાંશ પછીના આંકડા કેટલા લો છો એના આધારે થોડું પોઈન્ટના જે આંકડા જે છે એમાં થોડું વેરિએશન રહેશે, બરાબર? જો તમે એ પ્રમાણે લેશો તો જવાબ મળતો આવતો હશે. એટલે -314.8 કિલોજૂલ પર મૂલ આપણને આ મળે છે, બરાબર? ત્યાર પછી જો 6.12 હવે 6.12 આપણે જે લખીએ છીએ 6.12 ની અંદર દાખલો એકદમ સહેલો છે, તમને આવડી જાય એવો છે. એટલે આપણે સીધા સૂત્ર પર જઈએ છીએ કે CO ગેસિયસ, CO2 ગેસિયસ, N2O ગેસિયસ, N2O4 ગેસિયસ સર્જન એન્થાલ્પી, તમને ફોર્મેશન એન્થાલ્પી જેને કહેવાય, એના મૂલ્યો તમને આપી દીધા છે, બરાબર? એના મૂલ્યો તમને આપી દીધા છે. પ્રક્રિયા N2O4 આપણે સીધી રિએક્શન લખીએ છીએ N2O4, બરાબર? N2O4 ગેસિયસ પ્લસ 3CO gaseous will give N2O gaseous. ત્યાર પછી છે 3CO2 gaseous, બરાબર? બધા જ ગેસિયસ ફોર્મમાં છે એમાં આપણે ડેલ્ટા RH એટલે કે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય જ આપણે શોધવાનું છે, બરાબર? એના જ ફેરફારનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે દરેકની જે વેલ્યુઝ આપેલી છે ને એ તમારા ઇક્વેશન અનુસાર નહીં આપી હોય. એટલે તમારે જોવાનું છે કે દાખલા તરીકે પહેલી વેલ્યુ છે ને CO ગેસિયસ ની છે -110, એટલે આપણે એની નીચે લખી દઈશું અહીંયા જ -110 કિલોજૂલ પર મોલ, બરાબર? ત્યાર પછી એની આગળ જોઈએ તો CO2 ગેસિયસ છે અને CO2 ગેસિયસ ની વેલ્યુ આપેલી છે -393, એટલે એની નીચે લખી દેવાની -393, બરાબર? ત્યાર પછી આપેલી છે N2O ગેસિયસ ની. N2O ગેસિયસ ની કેટલી છે 81, બરાબર? તો અહીંયા લખી નાખીએ નીચે 81 અને N2O4 ની આપેલી છે 9.7, બરાબર? હવે તમારે સીધું સૂત્ર પર પહોંચવાનું છે કે ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પીનો ફેરફાર જે છે. હવે અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો નિપજોના ફોર્મેશન એન્થાલ્પી લેવાની પહેલા ઓછા પ્રક્રિયકોના ફોર્મેશન એન્થાલ્પીનો સરવાળો, એને એટલે આપણે લખીએ છીએ સિગ્મા. સિગ્મા એટલે શું? સરેરાશ, સરવાળો જે બતાવે છે તે. કારણ કે આપણી પાસે અહીંયા એક જ નથી, બે છે, તો બંનેની સર્જન એન્થાલ્પીનો સરવાળો લેવો પડે, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું નિપજો, બરાબર? હું પૂરું લખતી નથી, તમારે લખવાનું છે કે નિપજોની સર્જન એન્થાલ્પી, આ કુલ લઈએ છે આપણે, બરાબર? નિપજોની સર્જન એન્થાલ્પી ઓછા સિગ્મા શું લેવાનું છે? પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી, બરાબર? હવે ફક્ત તમારામાં કિંમતો જ મૂકવાની છે. અહીંયા આગળ મોલ હોય તો એ મોલને પણ આપણે જેની સાથે ગુણવાના છે. જેમ આપણને ખબર છે કે પરમાણુ દળ પરથી આણ્વીય દળ શોધીએ છીએ તો એની અંદર આપણે તત્વોની સંખ્યા પણ જોડે કાઉન્ટ કરીએ છીએ. કે દાખલા તરીકે આપણે કોઈ પણ લીધું છે સૂત્ર કે ભાઈ H2SO4 છે અને આનું પરમાણુ દળ શોધવાનું કે તો હાઇડ્રોજન એકનું બરાબર છે, પણ અહીંયા તો બે હાઇડ્રોજન છે, આપણે બેનું લેવું પડે. સલ્ફર એક છે તો એકનું લેવાનું છે. ઓક્સિજન 4 છે, એક ઓક્સિજનના 16 છે, તો 4 ઓક્સિજનના કેટલા રહે? તો આપણે એ સાથે લઈને ગણીએ છીએ. એવી જ રીતે અહીંયા જ્યારે તમે આ એન્થાલ્પી દર્શાવો છો ત્યારે એની આગળ ગુણેલા મોલને પણ એની સાથે ગુણવાના છે. એટલે આપણે પહેલા તો અલગ અલગ દર્શાવીશું. N2O એક જ છે એટલે આપણે કૌંસમાં લખ્યું 81 પ્લસ 3CO2 છે એટલે 3 લખીશું કૌંસમાં 39 3 લખીશું માઈનસ, બરાબર? અહીંયા આ લેવાનું છે પ્રક્રિયાઓમાં પહેલું છે N2O4, એ તો એક જ છે એટલે એને લખી નાખવાનું છે 9.7. અહીંયા લખવાનું છે આપણે પ્લસ કૌંસમાં 3 લેવાના પેલા આગળ એના મોલ જે દર્શાવેલા છે -110, બરાબર? બસ હવે ત્યાં તમારે જોવાનું છે કે આનો સરવાળો કરી દેવાનો, આનો સરવાળો કરી દેવાનો, એ કિંમત અહીંયા લખી નાખવાની છે. માઈનસ છે આ હંમેશા કૌંસમાં લખજો કારણ કે માઈનસ આવતો હશે તો પછી તમે એને કરશો એટલે માઈનસ પ્લસ જે થતું એ કરી દેવાનું છે અને પછી બંનેનો એ કરશો તમે એટલે તમને છેલ્લો આન્સર અહીંયા મળતો હશે. જે છેલ્લો આપણને જવાબ મળે છે -777.7 કિલોજૂલ પર મોલ, બરાબર? આ ગુણાકાર અત્યારે મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે તમારે એની સાથે
આ તો 81 જ છે, આનો નાનો ગુણાકાર કરીને અહીંયા લખી નાખવાનો છે. -9.7 છે પ્લસ આનો નાનો ગુણાકાર કરી નાખવાનો. દાખલા તરીકે હું લખું છું કે 81 છે જ, બરાબર, પ્લસ આ માઈનસ લેવાનું છે મારે. 3 9 એટલે 3 3 સા 9 થશે, 9 3 સા 27 એટલે 7 7 મૂક્યા, 2 ઉપર ગયા, 3 3 સા 9 + 2 એટલે 11 થયા, બરાબર. એવી જ રીતે આ 9.7 તો રહેવા દો, પણ અહીંયા પાછું લેવાનું છે આપણે, તો માઈનસ શું આવશે? 11 તારી 33 એટલે 330, બરાબર. બસ હવે એને તમે થોડું માઈનસ પ્લસ કરી નાખજો તો તમને જવાબ અહીંયા મળી જશે, બરાબર. -77.7 કિલોજૂલ પર મોલ, બરાબર. કેલ્ક્યુલેટર લઈને થોડું તમે વેરિએશન એનું કરી લેજો. ત્યાર પછી છે 6.3, બરાબર. એક દાખલો આપણો થઈ જશે એટલે 6.13, બરાબર. 6.13 ની અંદર જો તમે n2 કેસીયસ ઇક્વેશન આપેલી છે એટલે આપણે લખીશું n2 કેસીયસ + 3h2 કેસીયસ will give 2 મોલ NH3 કેસીયસ મળે છે આપણને, બરાબર. હવે આપણને અહીંયા કીધું છે કે ડેલ્ટા એન્થાલ્પી જે H જે આપણને ફેરફાર આપેલો છે ડેલ્ટા RH બરાબર -92.4 કિલોજૂલ પર મોલ. આ કિંમત તમને આપેલી છે, બરાબર. અને તમને એવું કીધું છે કે NH3 વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી થશે, સર્જન ઉષ્મા કેટલી થશે, બરાબર. NH3 ની શોધવાની છે. આપણી પાસે 2 મોલ NH3 ની આપેલી છે. શું કરશું આપણે? NH3 ની શોધવાની હોય તો આપણે એના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. જે વેલ્યુ તમને આપેલી છે એને 2 વડે ભાગી નાખો. જો 2 મોલ ની આટલી હોય, બરાબર, આ 2 મોલ છે તો 2 મોલ ની જો કેટલી આપેલી છે આપણને -92.4 આટલી આપેલી છે તો 1 મોલ ની કેટલી, તો શું આવશે? તો કે 92.4 ભાગ્યા 2, બરાબર. તો આપણને જે જવાબ મળે છે એ જવાબ મળશે -46.2 કિલોજૂલ પર મોલ, બરાબર. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણે 6.13 સુધીના દાખલા આપણે જોઈએ છે. ત્યાર પછીના જે 5-6 દાખલા છે જેમ કે 6.14 છે એ પણ તમને આવડે એવું છે, બરાબર. બધી જ વેલ્યુ તમને આપેલી છે. પછી જેમ આપણે આગળ શોધ્યું હતું ને એ જ પ્રમાણિત સર્જન ઉષ્મા શોધવાની છે. તો નિપજના એન્થાલ્પીનો જે મોલનો સરવાળો હોય એવી રીતે પ્રક્રિયકોના એન્થાલ્પીના મોલનો સાથે સરવાળો હોય એની તમે સરવાળો બાદબાકી કરો એટલે તમને જે એન્થાલ્પી ફેરફાર છે એ મળી જાય છે, બરાબર. 6.15 પણ આવડે એવો છે, પ્રયત્ન કરજો, નહીં તો પછી હું નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજાવીશું, બરાબર. ઓકે, નમસ્કાર.